લોકસભાની ચૂંટણીના પરિણામ ઉપર સૌ કોઈની નજર જે છે તે મંડરાયેલી છે। ન્યૂઝ 18 ઉપર સૌ કોઈ જે છે તે સવારથી જ કમલમ ખાતે બિગ સ્ક્રીન ઉપર પરિણામની પળે પળની અપડેટ જે છે તે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ નિહાળી રહ્યા છે। આપ જોઈ રહ્યા છો કે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જે છે અત્યારે હાલ કમલમ ખાતે પહોંચી રહ્યા છે। વહેલી સવારથી જ બિગ સ્ક્રીન ઉપર ન્યૂઝ 18 જોઈ રહ્યા છે। ન્યૂઝ 18 ઉપર વિશ્વાસ જે છે તે પણ વ્યક્ત કરી રહ્યા છે। સતત પરિણામ ઉપર પળે પળની નજર જે છે તે જોવા મળી રહી છે। જય નાદનો ઘોષ જે છે તે લાગી રહ્યો છે। પરિવર્તન કે પુનરાવર્તનના પરિણામો પરથી ખબર પડશે, પરંતુ અત્યારે હાલ મોટી સંખ્યાની અંદર લોકોનો જે જુવાળ જે છે તે અકબંધ રીતે જોવા મળી રહ્યો છે। અબકી બાર 400 પારની વાત પણ અહીંયા કરી રહ્યા છે। આપણી સાથે લોકો પણ છે, તેમની સાથે વાત કરીશું। શું કહેશો, પરિણામ ઉપર સૌ કોઈની મીટ મંડરાયેલી છે। વહેલી સવારથી જ લોકો જે છે તે વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે, ન્યૂઝ 18ની સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છે પરિણામને। ગૌતમભાઈ, પરિણામ અપેક્ષિત પરિણામ બધાને ખબર છે। પ્રજાના આશીર્વાદ અમને મળવા છે, મળતા રહ્યા છે, કારણ કે અહીંયા નેતા, નિયત અને નીતિ છે। અને આવનારા બહુ ટૂંકા સમયની અંદર આપણને બધું રિઝલ્ટ બધું ક્લિયર થઈ જશે। ભારતીય જનતા પાર્ટીને પ્રજાના આશીર્વાદ ત્રીજી વાર મળશે। જ્યારે મળતા હોય ત્યારે વધુ વિનમ્રપૂર્વક અમે સ્વીકારીએ છીએ અને વધુ સારા પરિણામો સાથે વધુ સારા પ્રજા વત્સલ જેવા કાર્યો સાથે આગળ વધીશું। ચોક્કસથી તો ફિર એક બાર મોદી સરકારનો નારો જે છે તે લગાવ્યો ભારતીય જનતા પાર્ટીના મહિલા મોરચાના અધ્યક્ષ છે, તેમની સાથે શું કહેશો, પરિણામ ઉપર સૌ કોઈની મીટ મંડરાયેલી છે, કેવી રીતે જોઈ રહ્યા છો પરિણામ? કાર્યકર્તાઓમાં ખૂબ જ ઉત્સાહ અત્યારે જોઈ રહ્યા છો। બપોર સુધીમાં આપણી સામે ન ભૂતો ન ભવિષ્યથી એવું ભારતીય જનતા પાર્ટીનું, એનડીએની આ સરકારનું પરિણામ આપણી સમક્ષ રજૂ થવાનું છે। ત્યારે આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીની જે 10 વર્ષની સિદ્ધિઓ છે, નરેન્દ્રભાઈ મોદીજીએ 10 વર્ષ સુધી જે કાર્યો કરેલા છે અને આ જનતા જનાર્દને, ભારતની દેશની જનતાએ મોદીજી ઉપર જે વિશ્વાસ મૂક્યો છે, ખોબલે ને ખોબલે આ મોદીજીના કાર્યોને એમને જેવી રીતે આપણા દેશ માટે કાર્ય કર્યું છે અને એમને ખોબલે ને ખોબલે જે મત આપ્યા છે, અને આદરણીય અમિતભાઈ શાહજીની જે પુણે નીતિ છે, અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની જે મહેનત છે, ગુજરાતમાં CR પાટીલ સાહેબનું માઇક્રો મેનેજમેન્ટ, અમિતભાઈ શાહજીની જે રણનીતિ, અને આપણે જોઈએ છીએ કે ગુજરાતના મુખ્યમંત્રી, અમારા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીની જે વિકાસના કામોને આધારે સરકાર કાર્ય કરી રહી છે, કાર્યકર્તાઓએ જે મહેનત કરી છે અને ભારતની આ ગુજરાતની જનતાએ જે મોદીજી ઉપર વિશ્વાસ મૂક્યો છે, ત્યારે આજે અત્ર તત્ર સર્વત્ર ચારે દિશામાં ભાજપનો ભગવો લહેરાવા જઈ રહ્યો છે। ત્યારે ખૂબ આનંદ અને ઉત્સાહની સાથે આજે કાર્યકર્તાઓ આ દિવસની ઉજવણી કરી રહ્યા છે। તો અત્યારે હાલ એક અનોખો જે માહોલ જે છે તે ભારતીય જનતા પાર્ટીના કમલમ ખાતે જોવા મળી રહ્યો છે। કાર્યકર્તાઓમાં પણ ઉત્સાહ જે છે જોવા મળે છે। મહત્વનું છે કે અત્યારે હાલ જે પ્રકારે ઉજવણીની વાત છે, અબકી બાર 400 પારના નારા લગાવી રહ્યા છે, પરંતુ રુઝાન આવશે, પરિણામ આવશે, પછી ખબર પડશે કે કોણ કેટલી બેઠક મેળવે છે। હરીશ શર્મા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર।